મિથ્યાભાસી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ, એમાં એની જે મિથ્યા પ્રવૃત્તિ છે, એની માન્યતામાં જે ખોટી વૃત્તિ છે, એ સંબંધી ચર્ચા ચાલી રહી છે. અવાજ જોયું થોડું. એમાં ગઈકાલે પેજ નંબર કયું હતું? 214 પર એક વિષય આવ્યો હતો. એનું એવું માનવું છે કે સ્વદ્રવ્યના ચિંતનથી અથવા એને જાણવાથી નિદ્રા થાય છે, અને પરદ્રવ્યના ચિંતનથી અથવા એને જાણવાથી બંધ થાય છે, એવું એનું કહેવું છે. એટલે અન્ય પદાર્થોના વિચારથી અથવા જાણવાથી નિવૃત્ત થઈ જાઓ. પંડિતજી કહે છે કે એમ નથી. તો અદ્ભુત ઉત્તર આપે છે કે ભલે સુદ્રવ્યનું જાણવું થાય કે અન્ય દ્રવ્યનું જાણવું થાય, પણ બંધનું કારણ તો રાગ છે. વિતરાગ ભાવ સહિત સ્વને જાણવું થાય કે પરનું જાણવું થાય તો એની નિદ્રા છે, અને વિતરાગ ભાવ રહિત એને હોય, રાગ હોય તો એને બંધ થાય છે. એવી એક સામાન્ય એમને સમાધાન કરીને પછી અંતમાં કહે છે, અગર જો તું એકાંતે એમ કહે કે પરદ્રવ્યના જાણવાથી બંધ જે થાય છે, આશ્રવ બંધ થાય છે, તો સૌથી વધારે કેવડી ભગવાનને અને સમસ્ત દ્રવ્યોને જાણતા હોવાથી અનંત બંધ થશે. આ દોષ આવી જશે. મૂળ તો આ નહીં છે ને, 210 પાના ઉપરથી વાત ટુકડી છે. મુખ્ય તો આ કહી છે ને, એક શુદ્ધાત્માને જાણવાથી જ્ઞાની થઈ જાય છે, અન્યને જાણવાની શું જરૂર છે? એટલે ત્યાં એક શુદ્ધાત્માને જાણવાથી જ ખરેખર તો આત્મકલ્યાણ થાય છે. વાત તો એમ જ છે. પણ તું જે રીતે જાણવાને જાણવું કહે છે, ખાલી જાણકારી માત્ર આગમ આશ્રિત જાણકારી લઈ લીધી અને તું એને જાણવું કહે, તો એ રીતે જાણવું થતું નથી. એ રીતે અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે. હવે જ્યારે એ વાત અહીંયા આવી ગઈ કે કેવલી ભગવાનને પણ જો આશ્રવ બંધ ઘણો થાય છે, તો તરત જ પ્રશ્ન કરે છે શ્રોતા શિષ્ય તરફથી કે અમે કેવળીની વાત નથી કરતા, કે છદ્મસને તો પરદ્રવ્ય ચિંતન થતા આશ્રવ બંધ થાય ને. પ્રશ્ન એ છે, છદ્મસની વાત છે ને, એને તો પરદ્રવ્યનું ચિંતન કરે અર્થાત જાણે તો એને તો બંધ થાય ને. પંડિતજી કહે છે એમ પણ નથી. આધાર આપે છે કે જેમ કે શુક્લ ધ્યાનમાં નિરાજ છદ્મસ છે ને, તો એમને 6 દ્રવ્યનો વિચાર રહે છે, ચિંતન રહે છે, પરંતુ ત્યાં બંધ તો થતો નથી, પરંતુ ઉપરથી નિદ્રા થાય છે. અને એ પ્રકારથી આધાર આપે છે. એને પછીની ચર્ચા આપણે પ્રારંભ કરીએ છીએ.
અવધિ મને પર્યાય આદિકમાં પરદ્રવ્યને જાણવાની જ વિશેષતા હોય છે. પહેલા આનું ક્લિયર કરીએ. શું લખ્યું? અવધિ મને પર્યાય આદિકમાં તો પરદ્રવ્યને જ જાણવાની મુખ્યતા હોય. એટલે કોઈ જ્ઞાની હોય, કોઈ જ્ઞાની મુનિરાજ હોય, કોઈ જ્ઞાની હોય, મને પર્યાય જ્ઞાન લેવું હોય તો મુનિરાજ લઈ લો. કોઈ જ્ઞાની ધર્માત્મા મુનિરાજ હોય અને કોઈ પ્રસંગમાં અવધિ જ્ઞાનને જોડે અથવા એમનો ઉપયોગ અવધિ જ્ઞાનમાં પ્રવૃત્તિ કરે કે મને પર્યાય જ્ઞાનમાં કરે, તો એ વખતે એમને કયા પદાર્થોનું ચિંતન અથવા જાણવું થાય છે? પરદ્રવ્ય, પૂજગલ દ્રવ્ય, પ્યોર. બરાબર છે? કેમ કે અવધિ જ્ઞાન ને મને પર્યાય જ્ઞાનનો વિષય પૂજગલ છે. ભલે પ્રત્યક્ષ જાણે છે, બધું બરાબર છે. તો કહે છે કે એ વખતે એમને શુદ્ધ જ્ઞાન હોય કે ના હોય, પરદ્રવ્યનું જે જાણવું થાય છે એ વખતે અવધિ જ્ઞાનના ઉપયોગ વખતે અતિ શુદ્ધ જ્ઞાન તો ચારો છે એમની પાસે. તો શુદ્ધ જ્ઞાનમાં જે આત્માનું અભેદ ગુણ, આત્માની દૃષ્ટિ, અનુભવ જે છે એ અનુભવ છે, તો આત્માનું જ્ઞાન ત્યાં છે કે નહીં? ઉપયોગ પરદ્રવ્ય સંબંધી જાણવાનું વર્તે ત્યારે બી આત્માનું જ્ઞાન રહે છે, અને જ્યારે આત્માનું જ્ઞાન હોય, ઉપયોગ આત્માના જ્ઞાનમાં રહે ત્યારે બી પરદ્રવ્યનું જાણવું રહે છે. ટૂંકમાં સ્વપર પ્રકાશક, યદ્યપિ સ્વપર પ્રકાશક તો અલગ રીતે છે, હે ને? અહીંયા સ્વપર પ્રકાશક તો કોઈ અલગ સેટિંગથી નહીં. સ્વમાં કઈ વાર લીધું છે કે સ્વપર પ્રકાશક એ સ્વભાવ છે પ્રકાશભાઈ, તો જીવ માત્રનો છે, એકેન્દ્રથી લઈને છેક સિદ્ધો સુધીનો. તો સ્વ પર પ્રકાશકમાં સ્વમાં આત્મા નથી લેવો, શુદ્ધાત્મા નથી લેવો. યાદ કરાવી દઉં તમને. સ્વનો અર્થ થાય છે સ્વયં, કે જ્ઞાન એક એવું તત્વ છે કે જે સ્વયંને પ્રકાશતું પરને પ્રકાશે છે, એ સ્વપર પ્રકાશક છે. શુદ્ધાત્માની વાત અલગ છે, કે શુદ્ધાત્માને પ્રકાશે છે એમ વાત નથી, સ્વયંને પ્રકાશે છે. દીપક સ્વયંને પ્રકાશતું અન્યને પ્રકાશે છે, એનું સ્વપર પ્રકાશન એનું સ્વરૂપ છે. એટલે અહીંયા મુખ્ય રૂપથી તો એ રીતે લેવું છે, પણ છતાં બી આ એક ઉપયોગમાં એવું સ્વરૂપ છે કે જ્યારે જ્ઞાની ધર્માત્માનું જ્ઞાન અવધિ જ્ઞાનને ઉપયોગ જોડીને પરિવર્તન કરતું હોય ત્યારે તો બાકાયદા પરદ્રવ્ય સંબંધી જેનો વેપાર ચાલી રહ્યો છે, તો એ વખતે પણ શુદ્ધ જ્ઞાનમાં એને આત્મજ્ઞાન ત્યાં પરિણતિરૂપ ત્યાં મોજૂદ રહે છે, વ્યક્ત રહે છે, પ્રગટ રહે છે. એમાં કોઈ દોષ આપતો નથી. એની ચર્ચા આગળ વિશેષ આવશે. ટૂંકમાં એ કહે છે કે જો પરદ્રવ્યને જાણવાથી બંધ થતું હોય, હે ને, અને એનાથી જ જાણવાનું છોડીને મુક્તિ થતી હોય એવું નથી. કેમ કે અવધિ જ્ઞાન મને પર્યાય જ્ઞાનમાં તો એકમાત્ર પરદ્રવ્યનું જ જાણવું થાય છે, જય શબ્દનું. તો એ વખતે મુનિરાજ જ્યારે એ સંબંધી એમનો ઉપયોગ ચાલતો હશે તો બંધ થશે, તો એમ છે નહીં. આટલે સામાન્ય એમને યાદ કરી છે આ વાતને. ઘણી વાર એમ થાય કે જ્ઞાનને જાણવાને પર પદાર્થ હોય કે સ્વ પદાર્થ હોય એની સાથે જાણવાને ન તો બંધ સાથે સંબંધ છે ને તો મોક્ષ સાથે સંબંધ છે. તો કદાચ કોઈ એક શ્રોતા એમાંથી પ્રશ્ન કરવો જોઈતો હતો, કાલે મને વિકલ્પ હતો, જો કે પ્રશ્ન કરવાની હમણાં ના પાડી દે ને બે, એટલા માટે તમારા પ્રશ્નો મારી પાસે આવ્યા છે, બધું ચાલવા દો પછી પ્રશ્નોના સમાધાન કરીએ. કે નહીં આપણે તો સંવિધાનમાં લખીએ ને જ્ઞાન પ્રત્યાખ્યાન છે, 34 ગાથા. જાણવાથી પ્રત્યાખ્યાન થાય છે, પ્રત્યાખ્યાન ત્યાગ. તો સીધું જ્ઞાનને ચારિત્ર સાથે જોડીને તો કહે છે કે ત્યાં જાણવાનું જ્ઞાનની વાત નથી. ધ્યાન રહે. યદ્યપિ એને સમજાવવા માટે આમ જાણ્યું ને કે આ પરની પછેડી છે, ચાદર પરની છે, તો મારી નથી એમ ત્યાગ થઈ ગયો ને. તો એ જે ત્યાગની વાત કહે છે ને, તો ખાલી જાણકારી માત્ર આમ જાણવાથી ત્યાગ થઈ જાય છે એવી જાણકારી માત્રથી ત્યાગ થતો નથી. ત્યાં જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન લેવું છે, અને સમ્યક જ્ઞાનમાં જાણવાની વાત નથી, પ્રતીતિ સહિત આત્માની સ્થિરતાનો સ્વાદ લેતું સ્વપ્નના ભેદ વિજ્ઞાન પૂર્વક જાણવું જે થાય છે એ આખી પરિણતિનું નામ જ્ઞાન છે. આત્મજ્ઞાન કહો, સમ્યક જ્ઞાન કહો, સમ્યક દર્શન પૂર્વકનું જ્ઞાન કહો, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વકની સ્થિરતા પૂર્વકની આખી પરિણતિને કહો, એની ચર્ચા છે. ખેર આ તો કોઈને વિકલ્પ ચાલતો હોય તો એનું પણ સંબંધ થઈ જાય. અહીંયા વાત એ ચાલી રહી છે કે અવધિ મને પર્યાય જ્ઞાન આદિમાં પણ પરદ્રવ્યને જાણવાની જ વિશેષતા હોય છે.
તો પછી બંધ થવાની વાત જો સિદ્ધ થાય તો પછી દોષ આવી જશે. હવે જો બહુ જબરજસ્ત ઉદાહરણ આપ્યું છે પંડિતજી અહીંયા. વળી ચોથા ગુણસ્થાનમાં કોઈ પોતાના સ્વરૂપનું ચિંતન કરે છે. દરેક ચોથા ગુણસ્થાન વાળો જીવ લીધો કે એને જ્ઞાનનો વિષય શુદ્ધાત્મા બની રહ્યો છે, ચિંતનમાં, જાણકારીમાં, જાણવામાં. તેને પણ આશ્રવબંધ વધારે છે. કે વાત તો એને ત્યાંથી ઉઠાવી છે ને કે શુદ્ધાત્માનું ચિંતન કરે તો સંબંધ નિજરા થાય અને પરદ્રવ્યનું ચિંતન કરે તો આશ્રવબંધ થાય. તો પંડિતજી કહે છે કે તું વાત છોડી દે જ્ઞાની અજ્ઞાની, એમ તો તને જ્ઞાનીની ઓળખી વાત કરી કે કોઈ ચતુર્થ ગુણસ્થાન વળી જ્ઞાની હોય, મારો જ્ઞાની હોય અને એ શુદ્ધાત્માનું ચિંતન કરે તો એ વખતે પણ એને આશ્રવબંધ ઘણો છે. ઘણો છે તો ઘણી અપેક્ષા મુનિરાજની અપેક્ષા, કે આગળ ઉદાહરણ એ રીતે દીધું છે હે ને. બંધ જ નથી થતો તો અનંતાનુબંધી બંધ થતો જ નથી, એ અલગ વાત છે. એકત્વ બુદ્ધિપૂર્વકનો બંધ એને છે જ નહીં, એટલે જ્ઞાનીને બંધ છે જ નહીં હે ને. એ અલ્પબંધને ગૌણ કરીને કથન કરે છે, એ બધી ચર્ચા અલગ છે. ટૂંકમાં અહીંયા લીધું કે જ્ઞાનીને પણ અગર શુદ્ધાત્માનું ચિંતન કરે છે એ વખતે પણ એને બંધ છે. એ લખ્યું જો આશ્રવબંધ વધારે છે. પાછું એટલું નહીં, સપોર્ટિવમાં શું લખ્યું, તથા ગુણ શ્રેણી નિજરા પણ નથી હે ને. હર સમય જે અસંખ્યાત ગણી નિજરા થવી જોઈએ ને એ પણ એને નથી. તો કોને છે એ સાથે લખ્યું છે. કોને છે જુઓ. ત્યારે પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં આહાર વિહાર આદિની ક્રિયા હોવા છતાં હે ને. તો વ્યવહારાપાસીનો ઓર ખુલશે આ કથન, પણ અહીંયા વિચાર છતાં પરદ્રવ્યના ચિંતવનથી આહાર વિહાર કરે તો જ્યાં ઉપયોગ લાગે તો ઉપયોગને આધીન વિચાર ચાલે છે. નવમા અધિકારમાં લખ્યું હતું. એટલે કે તમારા ઉપયોગમાં ક્યાં વિહાર કરવો છે એ બાજુ ઉપયોગ લાગ્યો તો ભાઈ દક્ષિણ દિશામાં કરવું છે કે પશ્ચિમ દિશામાં કરવું છે કે ભૂમિ જોઈને ચાલવું છે કે એ બધું ઉપયોગમાં આવે કે ના આવે. તો એ કહે છે કે છતાં એ વખતે એ કયા દ્રવ્યનું ચિંતન થયું, પરદ્રવ્ય. અહીંયા શું લખે છે, પરદ્રવ્યના ચિંતનથી પણ આશ્રવબંધ થોડો છે. સમ્યક દ્રષ્ટિને હે ને, ચોથા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિને આત્માનું ચિંતન કરે છે અને પાંચમા છઠ્ઠા ગુણસ્થાન વાળા જ્ઞાનીઓ એ પરદ્રવ્યનું ચિંતન કરે છે, આહાર વિહાર આદિ ક્રિયાસનું ચિંતન કરે છે. તો બી આને બંધ ઓછો છે, પેલાને બંધ બહુ છે ને ગુણ શ્રેણી નિજરા પણ નથી. અહીંયા તો કહે છે કે આને ગુણ શ્રેણી નિજરા પણ છે. તો કહે છે કે જાણવાની સાથે બંધ અને મોક્ષની જો અગર સંબંધ હોય તો આ રીતની પરિસ્થિતિ કેમ થઈ. તો કહે છે કે બંધ અને નિજરા, સંબંધ નિજરા અને આશ્રય બંધ એનો સંબંધ રાગાદી ભાવ સાથે. સમ્યક દૃષ્ટિને રાગાદી ભાવ ઘણો છે. આ કોની અપેક્ષા? મુનિરાજની અપેક્ષા. એટલે બંધ ઓછો, ભલે મુનિરાજ આહાર વિહાર આદિની ક્રિયામાં પરિવર્તન કરે અને ઓલો આત્માનો અનુભવ કરે છે, સમજી અનુભવ કરતો હોય તો બી, કેમ કે અનુભવ હોવા છતાં એની વિતરાગતા નથી એટલી, એટલે એને જે બંધ છે હે ને એનો બંધ ત્યાં ઘણો છે. મુનિરાજની અપેક્ષા, મુનિરાજને બંધ નથી એમ કહી દીધું, અથવા અલ્પ બંધ છે. તો કુલ મળીને જાણવાની સાથે કોઈ એને તું કહે સ્વદ્રવ્યને જાણે તો નિજરા થાય ને પરદ્રવ્યને જાણે તો બંધ થાય, એવી કોઈ વાત નથી. તમને કોઈ અહીંયા સમસ્યા તો કેટલી વાર ચાલી ગઈ છે. સર્વ વિશુદ્ધ અધિકાર યાદ હશે, એમાં 215 નંબરનો એક કલશ છે. એમાં આચાર્ય કહે છે કે અજ્ઞાની સ્વરૂપથી વંચિત કેમ રહ્યો. કેમ કે અજ્ઞાનીને એવું લાગે છે કે હું પરદ્રવ્યને જાણું છું તો એનાથી હું મલિન થઈ જાઉં છું, એનાથી મને રાગ થાય છે, મલિન થઈ જાઉં છું એટલે એને જાણવાથી મને વાસ્તવમાં મિથ્યાત્વ થાય છે. તો એમ માની અને એ વાસ્તવમાં પોતાનું આત્મકલ્યાણ સાધી શકતો નથી. એમની ભાષામાં વાંચી, ચલો મને શબ્દ એટલા યાદ નથી, હું કાઢું સમયસાર સામે કહો તો કાઢ્યું. 215 નંબરનો કલશ છે, સર્વ વિશુદ્ધ અધિકાર છે, એ યાદ ગયા. પાના નંબર 515 છે. અદભુત છે, જો સરસ સરસ શ્લોક કહે છે. જેણે શુદ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી લગાડી છે અને જે તત્વને અનુભવે છે તે પુરુષને એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ કદાપી વાસ્તુ નથી. મેન આ છે જ્ઞાન કેમ વાસ્તુ નથી એમ કીધું
કે જાણવા છતાં, હવે એને સપોર્ટ કરે, જ્ઞાન જેને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનું ઉદય છે. ઉપર શું લખ્યું કે જેને શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી છે, લગાડી છે, ચૈતન્ય સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું એવું જેને અનુભવ કર્યો છે, હું જળ સ્વરૂપ નથી, રાગ અને જ્ઞાનનો વિભાગ જેને વર્તે છે એવો જીવ જ્યારે આત્મતત્વને અનુભવે છે, એ જાણે બધું, રાગને જાણે, પરને જાણે, જ્ઞાનને જાણે, પણ જ્ઞાનને અનુભવ સ્વ તરીકે અનુભવ કરે છે, રાગને સ્વ તરીકે અનુભવ કરતું નથી. એવા જીવને ક્યારે પરદ્રવ્યને જાણવાથી હું મલિન થઈ ગયો લખ્યું ને, એવું બિલકુલ ભાસતું નથી. અન્ય દ્રવ્યના સંયોગમાં રહેવાના કાળમાં સાંભળ્યું અને એને જ્ઞાનમાં ઝલકવાના પ્રસંગમાં એક વાર પણ એને એવું થતું નથી કે હું મલિન થઈ ગયો. કેમ? કેમ કે જાણવાથી કાંઈ હે ને કોઈ ફરક પડતો નથી. લખી જો, જ્ઞાન જેને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. શું કહ્યું? તો સ્વભાવ છે. આમ છે તો પછી લોકો જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિ વાળા થયા થકા તત્વથી શા માટે ચૂપ થાય છે? શું કામ ડરે છે કે કઈને પરને જાણવાથી હું મલિન થઈ જશે ને, પરને જાણવાથી આમ થઈ જશે ને? અને એ અહીંયા બહુ સરસ લખ્યું છે, તમે ભાવાર્થ બી વાંચી લો. શુદ્ધની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. કયા પ્રસંગમાં? જો આની અંદર માઇક નથી ઘૂસી જતું એ તો આપણે વિચારવાનું બી નથી, પણ વિચારવાનો પ્રસંગ ક્યાં છે? જાણવાનો જ્ઞાયકનો પ્રસંગ આવે છે ને, ત્યાં વાત ઊભી થાય છે કે ભાઈ એમાં તો આમ જે આ માઇક છે આ દિવાલમાં ઘૂસી જાય કે એવું તો થતું નથી, પરંતુ જ્ઞાનમાં તો જણાય છે. તો જણાય તો પછી જો માઇકને હું જાણું કે જાણવાનું મારામાં પરિબંધ થાય તો કે એમાં તો કંઈક પ્રભાવિત થતું હશે કે નહીં થતું હોય જ્ઞાન, એમાં જ્ઞાનમાં કાંઈ થાય કે ન થાય. તો અહીંયા કહે છે કે શુદ્ધની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી, જાણવાના પ્રસંગમાં પણ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. ક્લિયર છે? કે જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. આમ હોવા છતાં જ્ઞાનમાં અન્ય દ્રવ્યનો પ્રતિભાસ દેખીને આ લોકો એટલે કોણ? અજ્ઞાની જ્ઞાનને પરગેઓ સાથે પરમાર્થ સંબંધ છે એવું માનતા થકા જ્ઞાન સ્વરૂપથી ચ્યુત થાય છે. તે જ તેમનું અજ્ઞાન છે. અરે જાણવાના કાળમાં તો એનાથી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે, જ્ઞાન સામાન્યનો અનુભવ ન કરે, અને જ્ઞેયાકાર કે જ્ઞેયાકાર જ્ઞાનનો બે જગ્યાએ અટકે છે. કાં તો જ્ઞેયાકાર એટલે જ્ઞેયના સ્વરૂપનું વિચાર, એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કલ્પના કરે, કાં તો જ્ઞેયાકાર જ્ઞાન, હું આટલું જાણ્યું, મેં આટલું જાણ્યું, તો જ્ઞાનના ઉઘાડ પર અહંકાર કરે તો કહે છે કે એ અજ્ઞાની થઈ અને દુઃખી થાય છે. પણ એ જ્ઞેયાકારનું જ્ઞાનમાં પ્રવેશ થતો નથી, અને જ્ઞેયાકાર જ્ઞાન એ તો જ્ઞાન જ પેન્ડમેન્ટ છે. એમ જ્ઞાન સામાન્યનો વાસ્તવમાં પક્ષ લે, આવિર્ભાવ એ તરફ ધ્યાન જાય, અને જ્ઞેયાકારો પર અને જ્ઞેયાકાર જ્ઞાન પર ધ્યાન ન જાય. કેમ ધ્યાન ન જાય? જ્ઞેયાકાર તો પરદ્રવ્ય છે, અને જ્ઞેયાકાર જ્ઞાનમાં તો એ બધા ભેદોમાં તો જ્ઞાન જ બિરાજમાન છે, એ તો જ્ઞાનનું જ પરિણામ છે. એમ જ્ઞાન સામાન્યનો અનુભવ કરી લે, આખું ખ્યાલ આવે કે ના આવે, તો એને ઉઘાડરૂપ જ્ઞાનનો અહંકારહીનતા નહીં, ઓછું વધતું જાણે તો. કેમ કે જ્ઞેયોની વર્થી જ્ઞાનમાં ભેદ છે, પણ જ્ઞાનની વર્થી એમાં જોવામાં આવે તો જ્ઞાનનું સ્વચ્છ સુંદર પરિણામ છે. એમ જ્ઞાયક સાથે અભિન્ન છે. એમ જો જ્ઞાયક અનુભવ કરે તો જ્ઞેયો પ્રત્યે ઈષ્ટ નિષ્ઠની કલ્પના, એની જો ખોટી બુદ્ધિ અને જો જ્ઞેયાકાર જ્ઞાનમાં ઉઘાડમાં કે હીન અધિકૃત અનુભવ કરવાનો કે ભેદભાવ કરવાનો, આ વધારે જાણે છે, હું ઓછું જાણું છું, હું વધારે જાણે છે, આ ઓછું જાણે છે, એવો રાગ દ્વેષનો પ્રસંગ રહેતો નથી. આખો ખ્યાલ આવે પ્રસંગ શું છે? બહુ અદભુત માર્ગ છે. જો પરગેઓ સાથે પરમાર્થ સંબંધ છે એવું માનતા થકા જ્ઞાન સ્વરૂપી ચ્યુત થાય છે, તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને આચાર્યદેવ કહે છે કે આ લોકો તત્વથી કાં ચ્યુત થાય છે? તું શું કામ ડરે છે? અરે તું સ્વભાવથી શું કામ ડરે છે? સ્વભાવમાં જાણવા આવવા વાળા પદાર્થો એની સાથે તારો કોઈ સંબંધ નથી, એવી સિદ્ધિ અમે કરી હતી. તો તું એવી સિદ્ધિ તારા જ્ઞાનમાં કર અને પ્રતીતિ જોડ. તો કહે છે કે જો તારી શ્રદ્ધા જોડાય તો કે તને સીધો જેવો એ જાતિનો આનંદ તાત્કાલિક આવશે.
ગજબની વસ્તુ આ છે. જો અહીંયા પણ એ કહ્યું છે, અને ખરેખર આમાં ગુરુદેવશ્રીને આપણે અહીંયા અત્યારે યાદ કરીએ તો ગુરુદેવશ્રી વારંવાર આમ કહેતા હોય છે, બે અપેક્ષાઓ સાંભળજો તમે હવે, અને બંને અપેક્ષાઓનું શું અર્થઘટન છે અને એનું શું પ્રયોજન છે. ગુરુદેવશ્રી બે અપેક્ષાઓ કહે છે કે આત્મા પરને જાણે છે એ તો એનો શુદ્ધ સ્વભાવ છે. પહેલા તો આ સેંકડો વાર આ કથન મળશે કે અરે એમાં કોઈ જ્ઞેયો અત્રેની ખૂબી છે, એની વાનગી છે, એમાં અનેક જ્ઞેયો એમાં ડૂબી જાય, એવા શબ્દો ખચિત થઈ જાય, પી જાય. એનો અર્થ કે સ્પષ્ટ જ્ઞાન થાય, એનો અર્થ ખચિત થાય, સ્પષ્ટ જ્ઞાન થાય. તો પણ આત્મા એ રૂપે થતો નથી, હે ને, ગે રૂપે થતું નથી કે ગે આત્મા રૂપે થતું નથી. એ અપેક્ષાએ જોવામાં આવે તો આત્માને પરને જાણવાનો શુદ્ધ સ્વભાવ છે. હવે આનું શું પ્રયોજન છે આ કહીને શું સમજવાનું આપણે એ પછી લઉં છું. પહેલા બીજી અપેક્ષા સાંભળી લો કે દરેકના મનમાં બીજી અપેક્ષા ચાલતી હશે. અને બીજી અપેક્ષા એ છે કે ખરેખર જોવામાં આવે તો આત્મા પોતાની જ્ઞાન પર્યાયને જાણે છે, પરને નથી જાણતો. આ બે વસ્તુ છે કે નહીં? હવે એમાં ઓર થોડો ખુલાસો કરું. ઓર બી એમના કયા કયા વાક્યો આવે છે કે આત્મા જે પરદ્રવ્યોને જાણે છે, જ્ઞાકાર રૂપે થાય છે, જ્ઞાકાર જ્ઞાન રૂપે થાય છે, એ જે જ્ઞાનનું પરિણામ થાય છે એ પરનું નથી. પહેલા શું કીધું કે જે થાય છે એ જ્ઞાનની પર્યાયને જ જાણે છે, પરને જાણતું નથી. પછી તર્ક કહે છે કે એ પરનું નથી, એ જ્ઞાન પરનું નથી. પછી ત્રીજી લીટી કહે છે પરમાંથી થતું નથી, પરના કારણે થતું નથી. પછી ફરતી બોલશે જે પરનું જ્ઞાન થાય છે એ જે થાય છે પરના કારણે થતું નથી. વાસ્તવમાં જ્ઞાનની પર્યાય સ્વયં સ્વતંત્ર રીતે પરિણમે છે, એની યોગ્યતાથી પરિણમે છે. એટલે એ જે જ્ઞાનની પર્યાયને જાણે છે એટલે એ રીતે પરિણમે છે એમ જાણે છે, એ જ્ઞેયોથી નથી પરિણમતી. એ રીતે વાસ્તવમાં જ્ઞાનની પર્યાયને જાણે છે. એ જ્ઞાનની પર્યાય જે થાય છે એ પરનું નથી. એ જ્ઞાન જ્ઞેયોનું જ્ઞાન થાય છે એ પરનું નથી. પરનું નથી એટલે એનો સ્વામી પર નથી, એનું કારણ પર નથી. ખ્યાલ આવ્યો? અને એમાં એમ બી કહી દીધું કે એટલે પરને જાણતું નથી, એનો અર્થ કે પરને લઈને જાણતું નથી. આખી આવી. હવે મને બતાવો કે આ તો બે પ્રકારની અપેક્ષાઓ ગુરુદેવશ્રીના મુખેથી, શ્રી મુખેથી, કેમ કે શાસ્ત્રમાં બે અપેક્ષા છે અને ગુરુદેવશ્રી શાસ્ત્રનો અભ્યાસથી કરે છે. એટલે આપણે એમને કોઈ દિવસ કોઈ ભૂલ હોય નહીં. હવે મને બતાવો કે આ બે વસ્તુ કહીને, બે વસ્તુ સાંભળી છે ને, હવે તમે બે પાર્ટી કરી દો. શું કર્યું આપણે? શું કર્યું? બે પાર્ટી કરી દીધી કે કઈ નહીં. જો ગુરુદેવશ્રી કહે છે, જુઓ બતાવે ચોપડીમાં કે એ તો બસ શુદ્ધ સ્વભાવ છે, પરને જાણવું એ તો એમનો શુદ્ધ સ્વભાવ છે. એ કહે કે ખાલી જ્ઞાનની પર્યાયને જ જાણે છે. હવે તમે શું કરશો? મુમુક્ષુએ શું કરવું? ચંદ્રકાંતભાઈ, આખિરકાર મુમુક્ષુએ શું કરવું? ઝઘડા કરવા કે પછી એનો શું અર્થ છે, એનું શું પ્રયોજન છે, એ કહીને શું કહેવા માંગે છે? તો મને બતાવો કે આપણું પ્રયોજન શું છે. અસ્થિથી સુખી થવું અને નાસ્તિથી દુઃખ દૂર કરવું. હવે દુઃખ દૂર કરવામાં દુઃખના કારણો દૂર કરવા. સુખી ક્યારે થવાય? દુઃખના કારણો દૂર કરીએ તો સુખી થવાય. હવે દુઃખના કારણો કયા છે? હે ને, તમે તમારે તો બધું ગોખાઈ લો ને. આપણે બધા તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, યોગ કર્મ, હે ને, બરાબર એ જ છે. પણ આપણે થોડું એમાં અંદર જઈને દુઃખનું કારણ, ખરેખર દુઃખનું કારણ કોણ છે? મિથ્યાત્વ. અમિથ્યાત્વના તમે ભેદ કરો. ખરેખર પરદ્રવ્ય સાથે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ બુદ્ધિ જ્યાં સુધી અભેદ બુદ્ધિ રહેશે ત્યાં સુધી આ જીવ અપ્રતિબુદ્ધ રહેશે, દુઃખી રહેશે. હવે આ એકત્વ આદિ બુદ્ધિ તોડવી હોય 19મી ગાથા યાદ કરો. અને ક્યાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે? આ કર્મ અને નો કર્મ. કર્મ એટલે મોહ રાગ દ્વેષ આદિ ભાવ કર્મ, હે ને, જે પરાશ્રિત ભાવો છે, ઉદ્ગલના ભાવો છે, આત્માને વાસ્તવમાં તિરસ્કાર કરવા વાળા છે, એ બધું, અને દેહ આદિ પરદ્રવ્ય. તો અહીંયા એ કહે છે કે એ બધા સાથે અભેદ બુદ્ધિ. હવે અભેદ બુદ્ધિમાં ચારે બુદ્ધિ લઈ લીધી: એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ. તો કે આ બુદ્ધિ રહેશે ત્યાં સુધી અજ્ઞાની રહેશે. અને આ બુદ્ધિ છૂટી જશે પછી સમયસાર ગ્રંથો એ કહે છે કે પછી રાગમાં પ્રવર્તે. કેટલી વાર અહીંયા તો બધા અધિકારોના વર્ણન કર્યા હતા ને, કે આશ્રવ અધિકાર લખ્યો સમયસારમાં. એ શાના માટે લખ્યો? એટલા માટે લખ્યો કે જ્ઞાનીને આશ્રવ નથી. કર્તા કર્મ અધિકાર શું કામ લખ્યો? કે ખરેખર તો રાગાદી ભાવનો કર્તા જ્ઞાની નથી, અથવા કર્તવ્ય રૂપે કરતો નથી, કરતો હોવા છતાં કરતો નથી. બંધ અધિકાર શું લખ્યો? કે ખરેખર જ્ઞાની સમ્યક દૃષ્ટિ જીવ
એને ભોગાદિમાં પ્રવર્તવા છતાં પણ બંધ થતું નથી. તમે સાંભળજો. અને પછી નિજરાધિકારમાં તો એવી જોરદાર વાત આવે છે કે બંધ થતું નથી એટલું નહીં, એને એમાં પ્રવર્ત હોવા છતાં નિજરા થાય છે. જા તો આના માટે આ અધિકારો લખ્યા છે, બરાબર છે જ્ઞાનીને. તો પછી એ કેમ, શું એને ભોગ નથી? એ ભોગના ભાવનો બંધ નથી? ઉદ્દેશ્ય કહે છે કે અનંતાનુબંધી રૂપ બંધ નથી, અલ્પ બંધ છે. એ બંધમાં એને સંસાર વધારવાની તાકાત નથી. કેમ નથી? કેમ કે એમાં એકત્વ મમત્વ બુદ્ધિ નથી, કેમ કે એમાં કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ નથી. આયો ખ્યાલ? આખું સમીક્ષાની જે થીમ છે એ સમજાવો. જ્ઞાન તો વાસ્તવમાં જ્ઞાનની તો વાત જ નથી. જ્ઞાનને તો આધાર માત્ર લીધું છે. જ્ઞાન સાધન છે. જ્ઞાનનો આધાર લઈ અને બે દ્રવ્યોની ભિન્નતા જાણવી, જ્ઞાનનો આધાર લઈ, જ્ઞાન ક્રિયાનો આધાર લઈ રાગ ક્રિયાનો કરતા ન બનવો, અકર્તા સિદ્ધ કરવો. જ્ઞાનનો આધાર લેવાનો છે અને આત્માને અકર્તા સિદ્ધ કરવાનો છે અને આત્માને પરદ્રવ્યથી ભિન્ન સિદ્ધ કરવાનો છે. ખરેખર જીવને દુઃખ અસ્તિત્વના સંબંધી છે અને ખરેખર જીવને દુઃખ પરાધીનતાનું છે. તો અસ્તિત્વમાં પરદ્રવ્યની ભિન્નતા ભાસે તો પરદ્રવ્યના વિયોગમાં જઈને અસ્તિત્વનું દુઃખ લાગે છે, અસ્તિત્વનો ભય લાગે છે, એ મટી જશે. સાંભળજો. અને જ્યારે કોઈ પરાધીનતા, આ હોય તો જાણવું પડે, આ હોય તો જણાય ને આને જાણીશું, તો કે ત્યાં પણ જાણવાની ક્રિયા આત્માની છે અને ઓછી વધતી એ તો આત્માની વાત જ નથી. એક સર્વક્ષમ તો વાસ્તવમાં કર્મનો સ્વાદ છે, એને એ કર્મની વાત છે. સર્વક્ષમની ઓરથી જ્ઞાનને માપવું, તો એ રીતે જ્ઞાનની ક્રિયાનો કરતા કહીને રાગની ક્રિયાનો વાસ્તવમાં કરતા નથી. રાગની ક્રિયાનો જાણકાર છે, જાણનાર છે, એ અનુભવ કરતો, એનો કરતા થતો નથી. આખી વાત ખ્યાલમાં આવ્યો? હવે મને બતાવો કે જે હવે ગુરુદેવસિંહના તરફથી બે પ્રકારની અપેક્ષાઓ જ્ઞાન સંબંધી કહી. હવે જ્ઞાન સંબંધી બે અપેક્ષાઓ કહી, એ બે અપેક્ષાની યુટિલિટી, એનો પ્રયોગ શાના માટે કરવો જોઈએ? ઝઘડવા માટે. આને જાણે છે, આને નથી જાણતો, છોડ એને, કરવા દે જેને જગ્યા કરવા. તું સાંભળ, એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ આનાથી તૂટે છે. 19મી ગાથામાં પણ ગાથા અપ્રતિબુદ્ધની હતી, પરંતુ ટીકામાં આચાર્ય દેવે પ્રતિબુદ્ધની કેવી રીતે થવાય એ બી છેડી દીધી વાત. અને એમાં એના માટે સ્વપર પ્રકાશક સ્વભાવની હાજરી લીધી અને એના માટે અરીસાનું અને અગ્નિનું ઉદાહરણ આપ્યું. યાદ છે ને એ બધી વાતો? બહુ ચાલ્યું છે, બહુ જબરજસ્ત ચલાવી છે. ત્યાં 55 કહો, સતીચ્છા કહો, અહીંયા કહો, આ બધી ગાથા આપણે બહુ વાર લીધી છે. ચાલો હવે મને બતાવો કે આની અંદર બે અપેક્ષાઓની અંદર જે પહેલી અપેક્ષા કીધી ચંદ્રકાંતભાઈ, એમાં પરદ્રવ્ય સાથે એકત્વ મમત્વ બુદ્ધિ છોડાવવાની વાત છે. અને જે બીજી અપેક્ષા કહી એમાં કર્તૃત્વ બુદ્ધિ રાગાદિની અને પરદ્રવ્યની કર્તૃત્વ બુદ્ધિ છોડાવવાની એમાં ઉદ્દેશ છે. હવે તમે કાઢો એની અંદરથી. હવે કે ભાઈ આત્મા તો શુદ્ધ જ છે, પરદ્રવ્યને જાણે તો પણ અશુદ્ધ થતો નથી. એનો અર્થ કે પરદ્રવ્યને અનાદિથી જાણે છે પણ એ રૂપે થતો નથી. એટલે પરદ્રવ્ય સાથે તારા જાણવામાં એ પદાર્થ આવે છે, એટલે જાણવાનું તારું પરિણામ કાર્ય તો છે, પણ એની જોડે તારે બીજો આધાર આધે કારણ કાર્ય કે સ્વસ્વામી કે કોઈ સંબંધ નથી. હે ને? કોઈ સંબંધ નથી. સંબંધ માનવો અલગ વાત છે અને સંબંધ હોવો અલગ વાત છે. તો સંબંધ તો છે જ નહીં, તું માને છે તો પણ. તો કેમ નથી? તો મને બતાવ કઈ રીતે સંબંધ છે. તેને જાણી તો તારું થઈ ગયું, તું એવો થઈ ગયો, તું એનો થઈ ગયો, તો જાણવા રૂપે જ રહ્યો ને. જાણવા રૂપે રહેવું, જાણવા રૂપે રહેવું, જાણવા રૂપે રહેવું એ વાસ્તવમાં એનું સ્વપ્રકાશન છે. અને અન્ય આકાર રૂપે થવું એની સ્વસ્થતાનું પરપ્રકાશન છે. આવું સ્વપર પ્રકાશન તારું જે સ્વરૂપ છે, મને બતાવ પરદ્રવ્ય તાર સાથે તારે કયું નાતો છે. હવે ખ્યાલ આવે કે નહીં? તો કહે કે ચલો હવે એકત્વ મમત્વ તો છૂટી ગયું. હાલ ઘણી બધી બાબતો છે ભાઈ. આ તો હું તમને બહુ સામાન્ય રીતે કહું છું. આગળ ખુલાસા બી આવશે અને સ્વયં ચિંતન કરવું પડશે. હવે બીજો કન્સેપ્ટ જે કીધો ગુરુદેવસે કે ભાઈ ખરેખર તો વાસ્તવમાં પરદ્રવ્યને જે જાણે છે એ તો ખરેખર જ્ઞાનની પર્યાયને જાણે છે. સાંભળજો, જ્ઞાનની પર્યાયને જાણે છે એટલે જ્ઞાન પરનું નથી. સાંભળજો, બીજું પરમાંથી આવતું નથી, પરથી થતું નથી. હવે ત્યાં કર્તૃત્વ, તું જ્ઞાન કરે છે અને તું જ્ઞાન તારાથી થાય છે, પર તારું જ્ઞાન કરાવતું નથી ને તું પરનો કરતા નથી. એ રીતે જ્ઞાનની પર્યાયના સત્કારક એમાં આવે છે, સત્કારક એમાં ઘૂસેલા છે અને એ સ્વતંત્ર રીતે થાય છે. એ રીતે પરદ્રવ્યની ક્રિયાનો કે પરદ્રવ્યનો કરતા તો નથી. એ દ્રષ્ટિમાં અકર્તા મેળવવાનો હતો. તો આ જીવે એટલે જ્ઞાનના વિસ્તારમાં ચાલ્યો કે કોને જાણે, કે જાણે, પ્રત્યેક જાણે. અરે જ્ઞાનનું જે ફંડામેન્ટલ છે, બંધારણ છે, અતિન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાનની જે ચર્ચા છે પ્રવચન સારમાં, જે રીતે એને કે ઇન્દ્રિયના અવલંબનથી જ્યાં સુધી જાણે ત્યારે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન કહેવાય અને ઇન્દ્રિયના અવલંબન વગર જ્યારે જાણે ને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય.
એ છે કે નહીં ઇન્દ્રિય અતિન્દ્રિય જ્ઞાન, જ્ઞાનની ઓરથી ચર્ચા જે છે. અનુભૂતિનું પણ જે અતિન્દ્રિય જ્ઞાન છે અલગ વાત છે, એની ચર્ચા અલગ છે. જ્ઞાનનું કોને ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન કયા ગુણસ્થાન સુધી હોય છે? 12મા ગુણસ્થાન સુધી હોય છે. તો 12મા ગુણસ્થાનથી ઇન્દ્રિય જ્ઞાન છે, તો ઇન્દ્રિય જ્ઞાનને તું સર્વથા અજ્ઞાન કહીશ તો 12મા ગુણસ્થાન વાળા જીવને તને અજ્ઞાની કહેવું પડશે, તો કે ઠીક નથી. તો ઘણી બધી બાબતો આવશે, કેટલી રીતે ચર્ચા થઈ. મારે કોઈ એવી ચીજ નથી સિદ્ધ કરવી કે પરને જ જાણે છે કે સ્વને જ જાણે છે. મારે એ સિદ્ધ કરવું છે કે જ્ઞાન સ્વભાવ સહજ છે, સ્વપર રૂપ બરાબર પ્રતિભાષિત કરતું જ્ઞાન રૂપે રહે છે, આનંદમાં રહે છે, જ્ઞાન વાસ્તવમાં સહજ હોય છે. એ રીતે લઈ જવું છે. આમાં કોઈ જગ્યાએ કોઈ પક્ષ આપણે સિદ્ધ નથી કરવું. અહીંયા એમ કહેવા માંગે છે કે ભાઈ તું પરદ્રવ્યને જીવ જાણે છે, આ તો આપણામાં કોઈ આભાસ પડી રહ્યો હોય તો દૂર કરવાની વાત છે. અન્ય જગ્યાએ ત્યાં નજર દોડાવવાની જરૂર નથી. આટલો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ભાઈ પ્રશ્નો બનાવી રાખજો તમે. એકાદ આ જેટલો વિષય થઈ ગયો છે આ 2 પાનાનો, એમાં હું એક પીરિયડ આખું પ્રશ્ન ઉત્તરનું રાખીશ, એટલે લખી રાખજો. બરાબર છે? મને આખો વિષય મારા ક્લિયર છે, મને મારા જ્ઞાનમાં, એટલે વાંધો નહીં આવે કે અહીંયા શું કહ્યું શું નથી કહ્યું, આપણે ચર્ચા કરી શકીએ છીએ. જબરજસ્ત વસ્તુ છે. જુઓ, નિર્જા થયા જ કરે કોને? પરદ્રવ્યના ચિંતન હોવા છતાં પણ એને તો જ્ઞાનીઓને, પંચમ છઠ્ઠા ગુણસ્થાન વાળા જીવોને શું કહે છે? આશ્રયબંધ થોડો છે અને ગુણશીળી નિર્જા થયા કરે છે. એનો અર્થ એ થઈ ગયો કે પરદ્રવ્યને જાણવામાં વર્તો હોવા છતાં એને જ્યારે આશ્રયબંધ સમ્યક દ્રષ્ટિ ચિંતન આત્માનું કરે છે તો બી એના કરતા ઓછો છે. એનો અર્થ કે ચિંતન જે છે, જાણવું જે છે, એની સાથે આશ્રયબંધને અને સંબંધ નિજરાને સંબંધ નથી. તો કોને છે? વિતરાગ ભાવથી કોઈને બી જાણે, સ્વને જાણે કે પરને જાણે, એને નિજરાગ છે. અને વિતરાગ ભાવ વગર કોઈ બી ને જાણે, સ્વને જાણે તો બી બંધ જ છે. કેમ કે જાણવા સાથે બંધની વાસ્તુ વિતરાગ ભાવ સાથે અને રાગ ભાવ સાથે એને સંબંધ છે. જો આગળ લખ્યું. હવે નિષ્કર્ષ માટે સ્વદ્રવ્યના પરદ્રવ્યના ચિંતવનથી નિજરા બંધ નથી. આવ્યું ને? કલ્કુલિજન. નિજરા બંધ શાના કારણે છે? નિજરા અને બંધ તમે પ્રાસમાં લખી દેજો. સ્વદ્રવ્યના પરદ્રવ્યના ચિંતવનથી નિજરા બંધ, એટલે સ્વદ્રવ્યના ચિંતવનથી નિજરા અને પરદ્રવ્યના ચિંતવનથી બંધ નથી. બરાબર છે? એવું કાંઈ સ્વરૂપ નથી. પણ તો શાનાથી છે? પણ રાગાદી ઘટતા નિજરા છે તથા રાગાદી થતા બંધ છે. જબરજસ્ત વસ્તુ છે ભાઈ. તમે શું જાણો છો એના કરતા રાગદ્વેષ ઘટે છે કે નહીં, અંદરનું એકત્વ જેટલું બી તમે જ્ઞાનના વિષયો ગમે એટલા બનાવી દીધા હોય, બહુ સારી વાત છે. જ્ઞાન ઓછું હશે તો ચાલશે, સ્પષ્ટ જોઈએ, થોડું હશે તો ચાલશે, સ્પષ્ટ જોઈએ. પરંતુ અંદરમાં આપણી જે અંદરની એટેચમેન્ટ છે, એને લઈને એટેચમેન્ટ છે, એકત્વ છે પદાર્થો સાથે, એ ઢીલું પડે છે કે નહીં, રાગદ્વેષનો પક્ષ ઓછો થાય છે કે નહીં, એ તરફ એક વખત ધ્યાન રાખવું જોઈએ. હું તો સમ્યક દ્રષ્ટિ છું, રાગદ્વેષની શું જરૂર છે? ખ્યાલ આવ્યો કે નહીં? ચર્ચા શું કામ કરવી? એમ કરી અને માની લો. આવ્યું ને ઘણી વાર શુભ ભાવથી તો વિકલ્પ થાય છે, બંધ થાય છે, અને અશુભ ભાવ તો મારે છે જ ક્યાં, અને આત્મામાં જતો નથી તો પ્રમાદી થઈને પડ્યું રહે છે. અને આ પછી એને કહ્યું ને અમે તો તત્વનું ચિંતન કરીએ છીએ, તો કે તત્વનું ચિંતન કેટલું કરીશું? તત્વનું જે તત્વ જે શુદ્ધનો વિષય હું છે, ખાલી હું, તો હું તું વિચાર કેટલા કલાક કરીશ? ગણધરને બી એક સળંગ નથી કરી શકતા, એટલે શાસ્ત્ર આદિનો અભ્યાસ રાખે, સ્વાધ્યાય રાખે છે, અને પોતાનું જે અંદરમાં જે વિજ્ઞાન થયું છે એનું પુષ્ટિ કરે છે, એને દ્રઢ કરે છે, વિતરાગતાનો પ્રેમ વધે છે, વિતરાગતાનો પક્ષ વધે છે, અને શુદ્ધોપયોગનો પુરુષાર્થ થતા ગુણસ્થાન પલટાય છે, અથવા તો પ્રગતિઓ ખરે છે, રાગ ઘટે છે. રાગ ઘટવાની વાત છે અને વિતરાગતા વધવાની વાત છે. બરાબર? અહીંયા એમ કહે છે ઘટતા નિજરા છે ને રાગાદી થતા બંધ થાય છે. હવે અંદરમાં જો લાસ્ટ શું કરે? જો તને હવે નિશ્ચયવાસી દૃષ્ટિ માટે એક જબરદસ્ત વાત લખે છે પંડિતજી. તને રાગાદિકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી, તેથી અન્યથા માને છે. શું અર્થ એનો? રાગાદિનું યથાર્થ જ્ઞાન નથી એટલે શું? તને તું સાતકોનો નિષેધ કરે ને આગળ, આપણે એકલું આત્માને જાણો, આપણે બસ એક આત્માનો અનુભવ કરવો છે, તો એક આત્મામાં જવું છે, તો પછી રાગની વાત કરીને શું ફાયદો? તો કહે છે કે રાગ દોષ છે, અને દ્રષ્ટિ થયા પછી આટલો રાગ બાકી છે, એ વાસ્તવમાં આત્માનો દોષ છે, એ સ્વભાવ નથી. સ્વભાવ નથી એ રીતે તો જાણીશ કે નહીં? પ્રોબ્લેમ શું છે તમને? ખ્યાલ આવ્યો કે નહીં?
તો એને લઈને કહે છે કે તને રાગ જે જીવ તત્વ જે છે એ આશ્રય કરવાનું ઉપાદેય છે, અજીવ તત્વ જાણવાનું ધ્યેય છે, આશ્રયબંધ હેય છે, સંગમ નિદ્રા એકદિશ ઉપાદેય છે, મોક્ષ પ્રગટ કરવાનું પૂર્ણદેહ રીતે ઉપાદેય છે. આવું સાત્વિક તત્વનું યથાર્થ જ્ઞાન તું કરીશ કે નહીં? તો કે એવું તને જ્ઞાન નથી, તું બસ આગળ મેન લીટી આવી ને આપણે તો એક આત્માને જાણવું જોઈએ, બાકી એમ કામ શું છે? તો કહે છે કે વાત તો તારી સાચી છે, પણ તું જે અર્થમાં એનું જે તું અર્થઘટન કાઢે છે એમ નથી. અને આમાં તમે 9મા અધિકારમાં બહુ વિશેષ ચર્ચા છે. ત્યાં ચોખ્ખું કહે છે કે કોઈ એમ કહે કે એક આત્માને જાણવાથી, એક આત્માની દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય છે, અથવા કોઈ એમ કહે કે સ્વપ્નને જાણવાથી સમ્યક દર્શન થાય છે. આચાર્યોએ કહ્યું છે, આ જ્ઞાનીઓએ જ કહ્યું છે, પણ એમાં 7 તત્વની શ્રદ્ધા ગર્ભિત છે નથી. અને એમાં 7 તત્વોની શ્રદ્ધા આવી જાય છે. તમે એનો વિસ્તાર કરો તો 7 તત્વોની શ્રદ્ધા આવી જાય. 4 લક્ષણ કયા સાંભળજો. સમ્યક દર્શનના કેટલા લક્ષણ? કોઈ વસ્તુના લક્ષણ કેટલા હોય? એક જ હોય ને. તો સમ્યક દર્શનના 4 કયા પંડિતજી? એટલે 4 રીતે નિરૂપણ છે, 4 નથી, એક જ છે. પહેલું કયું છે? જીવાદી 7 તત્વોની શ્રદ્ધા, વિપરીત અભિનિવેશ રહિત જીવાદી 7 તત્વોની પ્રતીતિ, એને સમ્યક દર્શન કહે. બરાબર છે. બીજું આત્માની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન. ત્રીજું સ્વપનની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન. ચોથું દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન. પ્રભુ બતાવો કે આમાં સમ્યક દર્શન આમાં અમારે કયું કરવું એમ? તો પંડિતજી કહે છે કે ચારેનો સમન્વય છે. કોઈ એકલા આત્માની શ્રદ્ધા કરવાનું કહે તો ગૌણપણે એમાં 7 તત્વોની વાત આવી જાય છે, તારે સમજ અને એ રીતે સમજવું. પણ તું એકાંત એમ કહીને 7 તત્વોને તું નિષેધ કરી નાખે હે ને, પછી બધી ગાથાઓ બતાડે કે 9 તત્વોની શ્રદ્ધાને તો શું કહ્યું છે? વ્યવહાર શ્રદ્ધાન કહ્યું છે, ભેદ શ્રદ્ધાન કહ્યું છે. અરે એના વિકલ્પે ભેદ શ્રદ્ધાન કહ્યું. 13મી ગાથામાં તો 9 તત્વોને સમ્યક્ત્વ કહ્યા શ્રદ્ધાનમાં. અને પછી છીપી હુઈ જ્ઞાન જ્યોતિ કાઢી એમાંથી. કેટલી બધી ચર્ચાઓ છે. અને વાસ્તવમાં ભૂતાર્થ 9 તત્વોને ભૂતાર્થ જાણે. ભૂતાર્થ જાણે એટલે શું હે ને? એ ભૂતાર્થ જાણે તો એ 9 તત્વોને જાણવું શ્રદ્ધું એ સમ્યક્ત્વ છે. એમ પણ લખ્યું છે. અને એમાં ભેદને એમાં છીપ્યું જ્ઞાન જ્યોતિની વાત કાઢી છે. ત્યારે મારો વિષય નથી અત્યારે. ક્યારેક 13મી ગાથા લઈશ ત્યારે બહુ ખોલીને વાત કરીશું. હાલ એ વિષય નથી. હાલ આ વિષય એ છે કે આ રાગાદીનું સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી. તો એમાં જો તમે કાઢો, આમાં 9મા અધિકારની પેજ કાઢો, તમને બતાવેલું છે કે છેલ્લે 335 નંબરનું પેજ કાઢો. ભલ્યું? અથવા તત્વાર શ્રદ્ધાના લક્ષણમાં તો ભલ્યું પહેલો પેરેગ્રાફ. તત્વાર શ્રદ્ધાના લક્ષણમાં તો દેવાદિકનું શ્રદ્ધાન વા સ્વપનનું શ્રદ્ધાન વા આત્મ શ્રદ્ધાન ગર્ભિત હોય છે. તે તો તુચ્છ બુદ્ધિવાનને પણ ભાસે છે. શું કહ્યું? તત્વાર શ્રદ્ધાન અમે કહીએ, 7 તત્વના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે એમ કહીએ તો એમાં આત્મ શ્રદ્ધાન ગર્ભિત છે, સ્વપનનું શ્રદ્ધાન ગર્ભિત છે અને દેવશાસ્ત્ર ગુરુ કે ધર્મનું શ્રદ્ધાન ગર્ભિત છે. એવું તો મંદ બુદ્ધિવાળાને પણ પકડમાં આવે છે. એટલા માટે અમે આ લક્ષણને મુખ્ય કરીને કથન કહીએ છીએ. પણ એમાં એવું નથી કે આપણે 7 તત્વની શ્રદ્ધા કહ્યું એટલે આત્માની શ્રદ્ધા કરવાને ગૌણ કરી નાખી એ પક્ષ કમજોર પડી ગયો એમ નહીં સમજ. સ્વપનનું શ્રદ્ધાન કહ્યું, ખાલી સ્વનું શ્રદ્ધાન ન કહ્યું તો કઈ આત્માની શ્રદ્ધાની વાત કમજોર પડી ગઈ એમ તને લાગતું હોય તો તને જ્ઞાનીઓના વાસ્તવમાં જે મર્મ છે એ ખબર નથી. એ લખ્યું ને ત્યારે 7 તત્વની શ્રદ્ધાને અમે લક્ષણ એટલા માટે મુખ્ય કરીને કહીએ છીએ કે એ સર્વ જીવોને સમજાય છે. એમાં કોઈ એમ બી કહી દે કે આત્માની શ્રદ્ધાનું નામ તો એમાં જીવ તત્વની શ્રદ્ધા કહી જ છે. જીવ એટલે સ્વ, અજીવ એટલે પર, બાકી 5 એના વિશેષ છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે આવી જાય. અને સ્વપર તો એ બી સ્વ, જીવ અને અજીવમાં સ્વપર આવી જાય તો એમાં ગર્ભિત છે. પરંતુ આગળ લખ્યું પણ અન્ય લક્ષણોમાં, અન્ય એટલે આત્માની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન એમ કહીએ તો તત્વાર શ્રદ્ધાન પણ ગર્ભિત છે. તે વિશેષ બુદ્ધિવાળો હોય તેને જ ભાષે. જો આ કેટલી જોરદાર, કોઈ પેલાને ઠપકો નથી આપતા. કોઈ આત્માની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન કહે તો એને એમ કહે છે તું બહુ બુદ્ધિવાન છે. કેમ કે તને આત્માની શ્રદ્ધામાં 7 તત્વની શ્રદ્ધા આવી જાય છે એ વાત તને ખબર છે. અમે એમ સમજીએ છીએ કે તું બુદ્ધિવાન છે. પરંતુ કોઈ મન બુદ્ધિ હોય આપણા જેવો તો આત્માની શ્રદ્ધા તો આત્મા ક્યાં છે સાહેબ? આત્માની શ્રદ્ધા કરવાનો અર્થ શું બતાવ્યું પર ભૂલ નથી. આત્માની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન. તમે આપણે તમારી પાસે એક પક્ષ છે કે આત્માની શ્રદ્ધા કરવી. તો આત્માની શ્રદ્ધા શું કામ કરવી છે એ કહો. હવે 7 તત્વ કેવી રીતે એમાં ગર્ભિત છે એક વાર તમને બતાવી દઉં.
બોલો, આત્માની શ્રદ્ધા છે કે આત્માની શ્રદ્ધા જ કરવી જોઈએ? એક જ છે ખરેખર બધું ભણીને આત્માની શ્રદ્ધા કરવાની. તો પછી કે બધું ભણવું શું કામ, એટલી આત્માની શ્રદ્ધા કરી નાખી તો બહુ સારી વાત છે હે ને. પણ મન બુદ્ધિવાનોને એ નથી જચતું ને, એટલા માટે આચાર્ય ખુલાસા કરે. હવે શાંતિ. તો પછી શું સમજી લેશે કે હું મન બુદ્ધિવાન નથી, હું બુદ્ધિવાન છું. તો ભેદ કરે ને તે, તો કે તું સમ્યક દ્રષ્ટિ નથી. અરે ભાઈ, જે રીતે વાત થાય છે બતાવો સમ્યક. આત્માનું શ્રદ્ધા સમ્યક છે ને, તો હવે આત્માની શ્રદ્ધા શું કામ કરી? તમે આત્મા છો કે નહીં? પહેલા છો તો પછી શ્રદ્ધા શું કામ કરી? ત્યારે છો તો છો જ, બસ છો તો છો, મજા કરો ને. તો કે સાહેબ એટલા માટે કે અમે અનાદિથી એને દેહને આત્મા માનતા હતા. આવી ગયા ને. હવે દેહને આત્મા માનતા હતા એટલે અજીત તત્વ આવી ગયું. અજીત તત્વની ચર્ચા આવી ગઈ. અને એને આત્મા માનતા હતા એનો શું? મિથ્યાત્વ આવી ગયું, આ સંબંધ આવી ગયો. તો કે હવે શું કરવું છે? તો કે હવે હું આત્મા છું, આ દેહ આદિ હું નથી હે ને. હવે હું ચૈતન્ય સ્વરૂપ છું, કેવી રીતે દેહ હોઈ શકું એમ માનવું છે. કયું તત્વ આવ્યું છે? સંવર્તન. ઠીક છે સાહેબ, એમ માનીને પછી શું કરશો? બસ એમ માનીને જે કરીએ છીએ કરીશું, એમ છે. એમ માનીને જ્યારે પડદરી તરફ લક્ષ જશે તો બી એ તરફ આપણને જચતું નથી. અને વળી સ્વરૂપમાં વધારે ને વધારે આત્મસન્મુખતા કરવાનો ઉપાય થાય છે, કરે છે, હોય છે. જે શબ્દ લગાડવો લગાડી, બરાબર છે. તો એ શું કયું તત્વ થયું? નિદ્રા તત્વ. એને વિશેષ લીધતા. પછી થાય કે થોડી વારે બહાર શું કામ આવું? બહાર એટલે બહારના પદાર્થો પાસે શું કામ જવું? એટલે જાણવું નહીં એમ નહીં, બહારના પદાર્થોનું લક્ષ શું કામ કરવું? તો બિલકુલ લક્ષ છૂટી જાય, સ્વરૂપમાં લીન થઈ જાય. કયું તત્વ થઈ ગયું? તો અહીંયા સુધી કરવું છે કે ખાલી આત્માને જાણીને બેસી રહું? તો આ બધું છે કે નહીં. એટલે પંડિતજી લખ્યું કે તને રાગાદિના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી, એટલા માટે તું આ વાતો બધી કરે છે. ક્લિયર થયું? હવે આગળ. હવે આખો એક નવો વિષય સ્ટાર્ટ થાય. નવો એટલે આના પેરેલલ જ છે, પણ એક હેડિંગ આપી દીધું છે. બાકી કન્ટિન્યુટીમાં છે અને બહુ જરૂર છે. હવે જ્યારે એમ કહ્યું કે સ્વદ્રવ્યને જાણવાથી નિર્જા થાય છે ને પરદ્રવ્યને જાણવાથી બંધ થાય છે, તો પંડિતજી આવ્યું કે નહીં, તું સ્વને જાણ કે પરને જાણ, એનાથી કાંઈ ફરક પડતો નથી તને. એને તું પરને ગમે એટલું જાણ ને, વિતરાગ ભાવપૂર્વક બધું આખા લોકાલોકને જાણ, તો બી તને કાંઈ બંધ થવાનો નથી. બરાબર છે? તો તરત જ એ કહે છે કે પ્રવચનમાં જો એ પ્રશ્ન કરે છે, જો એમ છે તો નિર્વિકલ્પ અનુભવ દશામાં નય પ્રમાણ નિક્ષેપ આદિનો આ દર્શન જ્ઞાન આદિના પણ વિકલ્પોનો નિષેધ કર્યો છે, તેનું શું કારણ? પ્રશ્ન ખ્યાલમાં આવ્યો? જો આ વિષય આગળ વધી રહ્યો, રોજ જોરદાર વધી રહ્યો કે તમે તો એમ કહો છો કે કોઈ બી ને જાણે, પણ ઘુમટસાર આદિની જે બધી શું કહેવાય કે એની જે બધી બહારની પર્યાયો છે, જીવ સમાજ ગુણસ્થાન આદિ, એ બધું જાણે તો પણ એને બંધ થતું નથી. તમે તો એમ કહો છો, પણ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે નહીં, પ્રમાણ નિક્ષેપ એના પણ વિકલ્પો જ્યાં સુધી રહેશે, શું કહ્યું? ત્યાં સુધી તને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત નહીં થાય. અને તમે તો કોઈ બી જાણો, બધાને જાણવાની વાત કરો છો, અને શાસ્ત્રમાં તો નય પ્રમાણ, એને નય પ્રમાણ અધિગમ જ કહ્યું છે ને. તો કે નય પ્રમાણ જેવી ચીજ, મહાન ચીજ કે જેને એના માટે પ્રેરણા બી આપી છે, પ્રમાણે વસ્તુને ક્લિયર કરવાના, પણ એ સંબંધી બી વિકલ્પો રહે. પંડિતજીનો શું જવાબ આપશે તમને ખ્યાલ આવી ગયો છે? એના વિકલ્પો રહે. અને એટલું જ નહીં, દર્શન જ્ઞાન આદિના પણ વિકલ્પોનો નિષેધ કર્યો છે. હે ને? દર્શન એટલે સામાન્ય અવલોકન ને, જ્ઞાન એટલે વિશેષ અવલોકન ને, એ બધા પણ વિકલ્પ. બસ હું તો ધ્રુવ છું, આપણે તો એટલું જ ચિંતન કરવું, નય પ્રમાણ નિક્ષેપથી ન જાણવું, એ બધા ચક્કરમાં શું પ્રકાશભાઈ? નહીં પડવું. આવું જો આ રીતે જીનવાણીનું આ રીતનું જે તમારી આપણી વચ્ચે શોધ છે ને, એમાં બહુ અભિનય થાય છે. અરે જીનવાણી છે, ઉમાસ્વામી લખે છે નય પ્રમાણ નિક્ષેપ અધિગમ જ, અને એનાથી સમ્યક દર્શન થશે, આત્મા જણાશે. હવે કઈ રીતે કરશો? તો અહીંયા તો એવું કહ્યું કે એના પણ વિકલ્પોનો નિષેધ કર્યો છે, અને તેનું શું કામ પછી? અને તમે તો કહો છો કોઈ બી ને જાણે, અને તો નય વિકલ્પોમાં રહેશે ત્યાં સુધી આત્માનો અનુભવ નહીં થાય, એ તરફનો ઉપયોગ રહેશે તો નહીં થાય. એ બધી ચર્ચા કરી છે. તમને ખ્યાલ છે આ ક્યાં છે આ બધી વસ્તુઓ? 9મો શ્લોક, 10મો શ્લોક, 8મો શ્લોક, 13મી ગાથા, આખું પ્રકરણ આજે હમણાં તમારે ચાલી હશે. હે ને? એક શુદ્ધ નયને જ્યારે અમે અનુભવીએ છીએ ત્યારે નય લક્ષ્મી ઉદિત થતી નથી,
પ્રમાણ તો અસ્થિર જાય છે, નિક્ષેપ તો ક્યાં જતું રહ્યું અમને ખબર જ નથી, આવી ભાષામાં કહે છે. તો બોલો આવું બધું કહ્યું છે ને તમે તો કહો છો કે નહીં કોઈ બી ને જાણે, લોકાલોકને જાણે ને કોઈની આત્માની બધી પર્યાવરણ અશુદ્ધ પર્યાવરણને જાણે, વ્યવહાર એના વિષયને જાણે તો પણ બંધ થતો નથી ને એક બાજુ તો આનો નિષેધ કરે છે. બતાવું તમને જોઈ લો તો જરા થોડી શાંતિ થાય, જરા આધાર હોય ને બહુ જોરદાર છે. આ શિષ્યના ફેવરની વાત છે. હેલા જે શિષ્યની ઓરથી વાત કરવામાં આવી રહી છે પંડિતજી, પછી એનો જવાબ આપશે કઈ ગાથા છે. શ્લોકાર્થ છે ને જે 9મો શ્લોક એના ઉપર પાછું એક ભાવ આપી. એક 13મી ગાથાની 2 ટીકાઓ છે. 13મી ગાથા પછી આખો શ્લોક લખ્યો, પછી શ્લોકની ટીકા કેવી હતો કહો, 13મી ગાથાની કેવી હતો કે જેની કેવી કહો, બરાબર. એ શ્લોક પછી એક ટીકા પાછી ફરીથી ટીકાની ભાવાર્થ લખ્યો. એનો ભાવાર્થ પહેલા વાંચી લો, થોડોક તમને આનંદ આવશે એનો. પેજ નંબર 35 છે મારા સમયસર. આ પ્રમાણ નહીં નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું, હે ને, એના જે નય ચક્ર આદિ એના ન્યાયના ગ્રંથોમાંથી જાણવું. તેમનાથી સાંભળજો, પહેલાની યુટિલિટી બતાવે. તેમનાથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. નય પ્રમાણ નિક્ષેપથી વસ્તુના દ્રવ્ય પર્યાય સ્વરૂપની વસ્તુની સિદ્ધિ થાય છે, પૂરી પ્રમાણની વસ્તુની સિદ્ધિ થાય છે. પછી તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે, કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. શું કહે છે? સાધક દશામાં અલ્પજ્ઞ અવસ્થામાં તો એ બધું શું છે? સત્યાર્થ જ છે. સત્યાર્થ છે કે ઉપયોગી છે, અવલંબન લેવા યોગ્ય છે, એમ કહ્યું અહીંયા. બરાબર. શું કહે છે આગળ? કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. પ્રમાણ કયા ગુણની, કયા દ્રવ્યના કયા ગુણની કઈ પર્યાય છે, નય કયા ગુણની કઈ પર્યાય છે, કયા દ્રવ્યની, જીવ દ્રવ્યની આ બધી પર્યાયો છે, જ્ઞાનની પર્યાયો છે, જ્ઞાનના વિશેષો છે. ખેર બહુ ડિટેલિંગ છે આમાં, મારે તો મૂળ વિષય પર આવી રહ્યું છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્ય થઈ જાય. એના વગર અગર તમે કોઈ બી નિર્ણય કરી લેશો, આત્મા તો નયાતિક્રાંત છે ને, આત્મા નયાતિક્રાંત થવું છે. 144 ગાથામાં તો પણ 144 પહેલા 13મી વાંચી લેવી કે નહીં વાંચી લેવી, એના ગમે તેમ સાધવામાં આવે તો વિપર્ય થઈ જાય છે. હવે જો અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની 3 રીતિ છે. પાછા અભાવની પણ વાત બતાવે. સાંભળજો ક્યાંથી વિષય ખુલે છે. પહેલી અવસ્થામાં પ્રમાણ આદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરી. જ્ઞાન શ્રદ્ધા સમ્યક દર્શન માટે નયો દ્વારા ભણવું અને પછી સમ્યક દર્શન કરી લે, આત્મદર્શન કરી લે. પછી ક્યારે જરૂર પડે છે? પછી એનો વ્યવહાર પાછો લાગે કે ના લાગે. તો હવે આગળ જુઓ. જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણ આદિની કાંઈ જરૂર નથી. હવે દ્રવ્ય દ્રષ્ટિ કરવા માટે હવે પ્રમાણની કે નયની કે શુદ્ધ નયની હવે કંઈ જરૂર નથી, કેમ કે શુદ્ધ નય પ્રગટ થઈ ગયું છે. હવે શું બાકી છે? હે ને, પરિપૂર્ણતા બાકી છે, પૂરી સ્થિરતા બાકી છે. તો ફરીથી પાછા અહીંયા કહે છે કે એનો આધાર લે છે. એટલે વેદ જ્ઞાન ફરીથી કરવા બેસે છે ને ઓલામાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, કે એકવાર આત્મદર્શન થઈ જાય વેદ જ્ઞાન પૂર્વક, પછી ફરીથી આત્મદર્શન એટલે શુદ્ધોપયોગનો ઉપાય કરવો તો શું કરવું? કે ફરીથી વેદ જ્ઞાન કરે છે. તો વેદ જ્ઞાન નથી હવે એને સમ્યક દર્શન થઈ ગયા પછી, તો કે ઉપયોગરૂપ વેદ જ્ઞાન નથી. પરિણામરૂપ વેદ જ્ઞાન છે પણ ઉપયોગ હવે બહુ બહાર ચાલી ગયો છે, બધા કેવોમાં રમે છે. જાણવામાં નહીં, ભમવામાં છે. રાગ સહિત ભમી રહ્યો છે, તો રાગ સહિત એને છોડવાનું છે. ખાલી જાણવાનું છોડીને શું કરશો? ખાલી જાણવાનું છોડી શકો છો કે નહીં? એ બધી ચર્ચાઓ આગળ આવવા વાળી છે. એક શનિ રવિ માંગે છે આ વિષય. જાણવાનું છોડી શકાય છે, હે ને? કેવલ જ્ઞાનમાં તો ફેસિલિટી જ નથી કે આને નહીં જાણ ને આને જાણ. તો કોઈ કહે આપણે તો ફેસિલિટી છે ને, એનો જવાબ આપણે આગળના પ્રશ્નો આપીશું. ઘણી બધી ચર્ચા છે. પણ હવે એ બીજી અવસ્થાના પ્રમાણાદિકના અવલંબન દ્વારા, બીજી અવસ્થા એટલે કઈ? વિતરાગતા. વિતરાગતા વધારવી છે કે નહીં? દ્વારા વિશેષ જ્ઞાન થાય છે. વિશેષ જ્ઞાન લીનતા થાય છે. અને રાગ દ્વેષ મોહ કર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. આ બીજા પ્રકારના કાર્ય માટે પહેલું કાર્ય થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું. સમ્યક દર્શન થઈ ગયા પછી શું કરવું? શાસ્ત્ર નહીં વાંચવું. એક બાજુ લખ્યું કે સમ્યક દર્શન માટે નહીં વાંચવું, પણ વિતરાગતા માટે વાંચવું, એવું લખ્યું છે અંદર. સામાન્ય અર્થ કરું છું, આના બહુ મોટા હાથ છે.
અચ્છા, યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે, તેથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બરાબર ને? બીજા પ્રકાર. હવે કેવળ જ્ઞાન થયા પછી પ્રમાણાદિકનું અવલંબન રહેતું નથી. ત્યારે પછી ત્રીજી સાક્ષાત સિદ્ધ અવસ્થા છે, ત્યાં પણ કઈ અવલંબન રહેતું નથી. કેવળ જ્ઞાન પછી બી જરૂર નથી. અને કેમ કે પછી એને તો સંપૂર્ણ ચીજ જણાઈ જાય છે. રાગ દ્વેષ છે નહીં, બે ઉપલબ્ધિઓ થઈ ગઈ. રાગ દ્વેષનો અભાવ થઈ ગયો અને આત્માનું જે જ્ઞાન હતું તેમાં ગૌણ કરીને કે મુખ્ય કરીને કે એમ કરીને જાણવાની જરૂર નથી. સર્વ પદાર્થો એક સાથે જણાઈ જાય છે, એટલે મુખ્ય કરીને કોઈ પદાર્થની સિદ્ધિ કરવાની જરૂર નથી. તો આ રીતે અહીંયા કરી એના પછી જે શ્લોક છે અહીંયા જે આને સપોર્ટ કરવા આવે, આચાર્ય શુદ્ધનો અનુભવ કરી કહે છે કે સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનો વિષયભૂત ચૈતન્ય ચમત્કાર માત્ર તેજ પૂર્ણ આત્મા તેનો અનુભવ થતા નવીની લક્ષ્મી ઉદય પામતી નથી. પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ? તો હવે કહે છે, જો એ લખ્યું છે ને આનો આધાર જો લખ્યું છે ને કે નય પ્રમાણ આદિનું પણ વિકલ્પનો નિષેધ કર્યો છે અને તમે તો એમ કહો છો કે તું આખા લોકાલોકને શરીરના બધા પાર્ટને જાણ તો પણ તને બંધ નહીં થાય. અને અહીંયા કહે છે કે નય વિકલ્પમાં રહીશ ત્યાં સુધી બી આત્માની અનુભૂતિ અથવા એનો વિકાસ નહીં થાય. પ્રશ્ન ખ્યાલ આવ્યો? પ્રશ્ન એની ઓરથી કર્યો છે. પંડિતજીએ સ્વયં શિષ્યની ઓરથી એને આ પ્રશ્ન કર્યો છે. આની અંદર છે ને પછી 10મો શ્લોક છે ભાઈ. 10મા શ્લોકમાં એક વિકલ્પની વ્યાખ્યા આપી છે અહીંયા. સંકલ્પ વિકલ્પ. એમાં વિકલ્પની બહુ જોરદાર છે. જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થવો તેને વિકલ્પ કહે છે. એટલે જ્ઞેયોના માધ્યમથી જ્ઞાનમાં ભેદ થાય છે ને એ રીતે. હવે એ બધી જ્ઞાનાત્મક પરિભાષાઓ છે. ખેર હાલ એ વિષય નથી, કાલે લઈ લીધું છે ને. સંક્રાંતિ થાય છે જે અર્થ વ્યંજન ને શબ્દરૂપ સંક્રમણ એ વિચાર જ્ઞાન છે. વ્યક્તિ પરિવર્તન, એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જ્ઞાનની પ્રવૃત્તિ થવી એનું નામ જ વિચાર જ્ઞાન છે. એ જ વ્યક્તિ પરિવર્તન છે. અને આ વિચાર જ્ઞાન કોને નથી હોતું? કેવલીને નથી હોતું. અને વિચાર એકદમ અસંગી પંચેન્દ્રિયોને આટલો જ્ઞાનનો વિકાસ નથી હોતો. બે સમજી વિચાર જ્ઞાનનો ડેવલપમેન્ટ સંગી પંચેન્દ્રિયને હોય છે. અને વિચાર કરીને અથવા તો એક પદાર્થને જાણવાનું પ્રવર્તું પછી બીજા પદાર્થનું જ્ઞાન છોડવું પડે છે એને, પછી આનું છોડીને બીજા પદાર્થનું થાય. તો એવી રીતે જે જ્ઞાનની પ્રવૃત્તિ છે જાણવાની એવી કેવળ જ્ઞાનમાં હોતી નથી. અને વિચાર જ્ઞાન કહે, વ્યક્તિ પરિવર્તન કહે છે. એ રીતે ખેર અહીંયા તો આપણે વાત કયા પાના પર હતી? ના, પ્રશ્ન ખ્યાલ આવી ગયો ને? હવે હું જવાબ વાંચું છું. ફરીથી પ્રશ્ન, જો એમ છે તો નિર્વિકલ્પ અનુભવ દશામાં નય પ્રમાણ નિક્ષેપાદિનો વા દર્શન જ્ઞાનાદિકના પણ વિકલ્પોનો નિષેધ કર્યો છે, તેનું શું કારણ છે? ત્રીજી વાત, મને બતાવો કે જે નય જ્ઞાન કોને હોય છે? સાચા નય કોને હોય છે? નય જ્ઞાન કોને હોય? સમ્ય જ્ઞાનને હોય. તો અહીંયા નય જ્ઞાન છોડવાનું કીધું છે કે નય જ્ઞાન સંબંધી વિકલ્પો છોડવાના? સમજમાં આવી કે બસ આટલું જ રહેશે કે જ્યારે આત્માની અનુભૂતિ પહેલા પ્રમાણથી આખા દ્રવ્યને જાણજે, પહેલા પ્રમાણમાં આવજે અને પછી પ્રમાણમાં નહીં અટકતો. આવે છે ને લાલુભાઈનું કથન, પહેલા પ્રમાણમાં આવજે. પ્રમાણમાં આવજે નો શું કે રાગાદિનું કરતા હું છું, હેને, પર નથી કરાવતો એટલી તો પ્રમાણિકતા જોઈએ. એટલે રાગાદિ આદિ શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ આત્મા છે, એ પ્રમાણનું દ્રવ્ય છે. પ્રમાણની ઓરથી દ્રવ્યનું પરિચય છે. બરાબર છે? પછી શું છે? મને રાગાદિ તો થાય છે, મને રાગાદિ તો થાય છે, એમ કરવા માટે કહ્યું હતું. તો પછી એમાં રાગાદિ જે થાય છે એ વ્યવહારનો વિષય છે, તારો સ્વભાવ નથી, એનો અભાવ થઈ શકે છે અને એને જાણવાનો તારો સ્વભાવ છે. તો તે શુદ્ધનો વિષય જે છે જાણવાનો સ્વભાવ અથવા જ્ઞાનિક ભાવ. અને એમ કરીને બે નયોના આગળ એક એક એની વિશેષતા, તાત્કાલિક અને ત્રિકાલિકની વિશેષતાઓને મુખ્ય કરીને જાણવું એનું નામ નય છે. એમાં ત્રૈકાલિક વિશેષતાને મુખ્ય કરીને જાણવું એ શુદ્ધ નય છે અને તાત્કાલિકની મુખ્ય કરીને જાણવું એનું નામ વ્યવહાર નય છે. અચ્છા, આ બધું જાણીને શું કરવું? શુદ્ધ નયથી શુદ્ધ છે ને અશુદ્ધ નયથી અશુદ્ધ છે ને રાગાદી ભાવો ને પૂજા પાઠ આદિના ભાવો ને આ બધું એને આ નયથી જાણી, આ નયથી એને વ્યવહારનું કહ્યું છે ને આ વ્યવહાર કહ્યું છે ને એને જાણવા વાળું જ્ઞાન અથવા જ્ઞાન એ વાસ્તવમાં શુદ્ધ નયનો વિષય અથવા જ્ઞાન જેને અભેદ છે એવો જ્ઞાયક શુદ્ધ નયનો વિષય, એને એ અપેક્ષા એ શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા જ્ઞાયક છે. ચલો, આ બધું નયોનો પ્રયોગ, નયોનો વિસ્તાર ને આ દૂર કરી દીધું. હવે શું કરવાનું? એના પછી શું કરવાનું એની ચર્ચા છે. તો
તો કોઈ જીવ આટલું કરીને સંતુષ્ટ થઈ જાય. ના ખ્યાલ આવ્યો? તમને પહેલા મૌલિક જવાબ આપી દઉં છું, પછી અંદરનો જવાબ આપું છું. કોઈ આ બધું નયોની ઓરથી બહુ સ્પષ્ટીકરણ કરી નાખ્યું, આ કરી નાખ્યું, પછી શું કરવાનું? સંતુષ્ટ થઈ ગયું. એને કહે છે કે તું આ નયોની જે લક્ષ કરીને છોડ. તો પછી એ કરીને શું કરવાનું હતું? એ કરીને શું કરવાનું? તમે એક ક્ષણિક પર્યાય અથવા પર્યાયની વ્યવસ્થા તમે જાણો કે ભાઈ પર્યાય ક્ષણિક છે, અધ્રુવ છે, ધ્રુવ છે, અને સ્વભાવ એને જાણવા વાળો સ્વભાવ ધ્રુવ છે, ત્રણેકાર છે, ત્રિકાળી છે, પરિપૂર્ણ છે. શાબાશ. હવે શુદ્ધને એના ઉપર વિષય પર રાગ કરજો અને આના ઉપર દ્વેષ કરો. શું કરશો? પછી શું કરવાનું? વોટ નેક્સ્ટ? તો એના માટે આ બધું જ્ઞાનને જાણ્યા પછી જ્યારે ક્ષણિક પર્યાયનું સ્વરૂપ વ્યવહાર એનો વિષય કયો, એનો અર્થ કે વ્યવહાર એનો વિષયનો અર્થ કે આ પરમાર્થ નથી, આ પરમેનન્ટ નથી, આ તારું વાસ્તવિક સ્વરૂપ નથી, અસલ રૂપ નથી. તો પછી એની દ્રષ્ટિ પર પરાયાપન અને પોતાના પર અપનાપન એ અંદરમાં શ્રદ્ધા હલવી જોઈએ કે ના હલવી જોઈએ? તો એ કહે છે એ બાજુ તો તારું ધ્યાન જ નથી, અને તું નયોના વિકલ્પોથી તું બસ એક ગ્રસિત થઈ અને એકમાત્ર સંતુષ્ટ થઈને બે ચાર પ્રવચન કરીને કે ચર્ચામાં અગ્રેસર રાખી કે શુદ્ધની મુખ્યતાથી વાતો કરી અને કોઈ વ્યવહાર નહીં વાળો આવે તો એને ખુશ કરી અને તું સુખી થવાનો પ્રયાસ કરે છે. આટલું મોટો અપરાધ આ ફિલ્ડમાં આવીને તું જે કરે છે આ એ બહુ ખોટું છે. આખું વસ્તુ ખ્યાલ આવે કે ના આવે? ઘણી બધી બાબતો છે. તો અહીંયા એ કહે છે કે અટકવાની જરૂર નથી. શું કરવું? શું કરવું? પર્યાયને જાણવાનું. તો પર્યાયને જાણીને શું કરવું? કે પર્યાયને જાણશું જાણી ક્ષણિક છે. અરે એમ જાણો પર્યાય પ્રત્યે પર્યાયનું જે સ્વરૂપ છે અને દ્રવ્યનું જે સ્વરૂપ છે. ગઈકાલે બી થોડો મેં આનો ઇશારો કર્યો હતો કે શુદ્ધનેનો વિષય જે દ્રવ્ય છે એનો રાગ નહીં, અને અશુદ્ધને અથવા તો વ્યવહારનો વિષય જે પર્યાય છે એનો દ્વેષ નહીં. પર્યાયનું લક્ષ હટાવવાના નામે તું દ્વેષ નહીં કરતો. પર્યાયનું લક્ષ હટાવવાનું છે, લક્ષ હટાવવાનું છે, પર્યાય બુદ્ધિ મટાડવી છે. પણ એનો અર્થ એનો પર્યાયની બુદ્ધિ મટાડવાના અર્થે તું પર્યાય પર દ્વેષ કરી નાખ્યો. હવે દ્વેષ કરવાનું લક્ષણ શું છે? વાત જ નહીં કરવી, ચર્ચા જ નહીં કરવાની. પર્યાય તો છે જ નહીં. તો કહે કે તને દ્વેષ છે, પર્યાયનું યથાર્થ જ્ઞાન નથી. હવે શુદ્ધનો વિષય પર આજ વાતો કરો. આજ વાતો કરવી તને ગમે છે, એનો અર્થ કે તને રાગ ગમે છે. શુદ્ધના વિષયનો રાગ હોય, વિકલ્પ હોય, ના નથી એનો, પરંતુ તું શું કરે છે કે તું એનો પક્ષ લે છે. તો વાસ્તવમાં શુદ્ધ નહીં પણ પક્ષ રૂપથી તું ગ્રહણ કરે તો મિથ્યાર્થ નથી. તો હવે કરવું શું? તું રિયલ શું છે? રિયાલિટી શું છે? તો કહે કે જાણને સહજ. જ્યારે પર્યાયને જાણી તો જાણ કે ક્ષણિક છે. હવે ક્ષણિક જાણી તો પ્રોબ્લેમ શું છે? હવે ક્ષણિક જાણી તો જાણી કઈ રીતે કહેવાય? જાણી એ કહેવાય કે એમાં બદલવાની બુદ્ધિ હતી ને. ક્ષણિકનો અર્થ શું? કે બીજા સમય નથી રહેવા, પણ આપણે કાયમ રાખવા માટેની બુદ્ધિ હતી એ મટાડી દે. એનું નામ પર્યાયનું લક્ષ છૂટવું. સાંભળજો, એક બોલવામાં ક્રમ પડે છે અને આત્માનું લક્ષ થવું ને પર્યાયનું લક્ષ છૂટવું બે એક જ છે, એક જ સાથે છે. પણ બોલ સમજાવવામાં લક્ષ ભેદ પડે છે. પર્યાયમાં શું કર્યું? પર્યાય ક્ષણિક છે એને અધ્રુવ છે. તો એનો અર્થ શું કે ભાઈ એની ઓરથી મારો પરિચય કરવો, એને બદલવાની બુદ્ધિ, ટકાવવાની બુદ્ધિ, મેં કરી એવું જાતિનું અહંકાર, એ બધું છોડી દે, નોર્મલ રહે. એનું નામ બસ છે પર્યાય ક્ષણિક છે. જાણ્યું, બહુ સરસ, અદ્ભુત. હાલા હવે દ્રવ્ય સ્વભાવ ધ્રુવ છે, કાયમી રહે છે, બરાબર છે. તો કાયમી રહે છે એમ બોલ્યા કરવાનું, વિચાર્યા કરવાનું, ચર્ચા કરવાનું પૂર્વમાં ભલે હોય, પરંતુ એનું જે અહીંયા જે કહ્યું છે નય વિકલ્પોથી દૂર થવું, એટલે એ નયના વિષયનું ગ્રહણ કરવું. ગ્રહણ કરવાનો અર્થ શું છે? કે પોતાને ધ્રુવ અનુભવ કરવો. કેમ કે જ્યારે હું મારો સંયોગ જતાં પણ હું મરતો નથી એવું શુદ્ધનો વિષય મેં જાણ્યો, તો જ્યારે વિયોગ થાય કે શરીરમાં રોગ આવે કે ગડપડ દેખાય, જ્ઞાનમાં જણાય, હે ને, દાય કરવાનો ભાવ આવે, ખ્યાલ આવે કે નહીં, ત્યારે એમ સમજવું કે મારું ખરેખર કાંઈ બગડતું નથી એવું વિચારવું એ નહીં, એવું ફિલિંગ આવે, એવું અનુભવમાં આવવું. આનું નામ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ. પર્યાયની દૃષ્ટિ છોડવી ને આત્માની દૃષ્ટિ કરવી ને ક્યાં જવું ને કંઈ મળતું જ નથી. અને જે વસ્તુ જેવી છે એવી જાણવી, અને જે પર્યાય તરફની ફેરવવાના ભાવમાં ઉદાસીનતા અને સ્વભાવના બળ દ્વારા કોઈ બી સંયોગો આવે, વિયોગો થાય તો પણ નોર્મલ રહેવું, એનું નામ દૃષ્ટિ, એનું નામ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ, એનું નામ આત્માનું અનુભવ, નોર્મલ રહેવું, એનું નામ છે વાસ્તવ સમ્યક. આખી વાત સમજમાં આવે ને, આખું ફ્રેમમાં. ના તો એવું થાય કે હવે ચલો પર્યાયની દૃષ્ટિ છોડીએ, પર્યાયનું જ્ઞાન છોડ્યું, હવે ક્યાં જવું? હવે આત્માનું જ્ઞાન કર્યા કરવું.
શુદ્ધ છે, ચલો એક ટીમ બનાવો, ચલો એક ગ્રુપ બનાવો, પછી એને ગુરુદેવના પ્રશ્નો એમાં વાક્યો શોધો, પાછા અલગ ગ્રંથ બનાવો, પછી એના પર ચર્ચા કરો. અરે તે તો વિકલ્પોનો ઢગલો કરી નાખ્યો. એને કહે છે કે તું આ વિકલ્પોથી, આ નયોના વિકલ્પોથી, નયોના ભેદોથી, નયોની ઓળથી, એકાંતથી, બધેથી તું બહાર આવી ગયા ને તો ગયો. સમજણ આવે છે કે નહીં? હા, માર્ગ વાસ્તવમાં શ્રદ્ધાનો છે. અપનાપન, પોતાનામાં અપનાપન, પરાપ, ઉદાસીનતા. જ્યારે ક્ષણિક છે તો એની પાછળ પડીને આટલું કરીને એને આને બદલાવું ને કઈ બી ડામડન સટ જેવી કહેવાતું હોય છે એવી કહેવાતું હોય કરીને એને બદલું ને કરું ને આ કરું ને, કે તારી બુદ્ધિ તો બહુ ખરાબ છે, ખાલી વાતો કરે છે. ઘણી બધી બાબતો છે. મેં તો આ મૌલિક ચર્ચા કરી, પંડિતજી બહુ સુંદર ચર્ચા કરી છે. આ નિર્વિકલ્પ દશામાં પણ પરદ્રવ્યનું જાણવું થાય છે. કોઈ એમ કહે કે નિર્વિકલ્પ દિશામાં અનુભૂતિમાં પરદ્રવ્યનું જાણવું થતું નથી, એવું જે કોઈ માનતો હોય એના માટે આખું પેજ બહુ ઉપયોગી છે. અને કેમ નથી, કેવી રીતે નથી, ને શું છે ને શું છે, એ બધી ચર્ચાઓ આપણે નેક્સ્ટ શનિ રવિવારે આખી આ નિર્વિકલ્પ દશાનું સ્થાપના કરીશું. કોને નિર્વિકલ્પ કહેવાય, નિર્વિકલ્પ જ્ઞાન કોને કહેવાય, નિર્વિચાર તે નિર્વિકલ્પ જ્ઞાન નથી. અને વિચાર ન થવો, ન જાણવું એનું નામ નિર્વિકલ્પ નથી. રાગદ્વેષ ન થવો એનું નામ નિર્વિકલ્પ છે. આપણે ન જાણવું એનું નામ નિર્વિકલ્પ કહીએ છીએ. અરે પછી બે વાત નીકળી અહીંયાના વિષયના, કે પર્યાય સંબંધી ન જાણવું, આત્મા સંબંધી જાણવું, એનું નામ નિર્વિકલ્પ. કેમ કે આત્માના અનુભૂતિથી આશ્રયથી નિર્વિકલ્પ થવાય છે. તો એને એ ઘુસાડી દીધું. તો કહે છે કે કાંઈ એવું નથી. એના માટે બહુ ચર્ચાઓ વિસ્તારથી કરવામાં આવી છે. નેક્સ્ટ શનિ રવિવારે જોશું. સહેજાનંદી